નમસ્કાર. સ્ક્રીન પર તમને જેવી રીતના દેખાતા હશે એવી રીતના મહિપતસિંહ ચૌહાણ આપણી સાથે છે અને એમને ચૂંટણી લડવાનું એલાન ગઈકાલે કરી દીધું છે. લોકસભાની ચૂંટણી સાથે સાથે પેટા ચૂંટણી લડવાની પણ એમને વાત કરી છે. સૌથી પહેલો સવાલ મહિપતસિંહ કે ચૂંટણી લડવાની વાત તો કરી દીધી છે, તૈયારીઓ કેટલી છે, કેટલી ટક્કર આપશો? તૈયારીઓ તો ખૂબ સમગ્ર ખેડા આણંદ જિલ્લો કરી રહ્યો છે. છેલ્લા 7 વર્ષથી તૈયારી કરે છે. બીકોઝ ઓફ મહિપતસિંહે તો 7 વર્ષ પહેલા જાહેર કરી દીધું કે મહિપતસિંહ 2019 લડશે કે 22 લડશે, 17 લડશે અને 24 લડશે અને 27 નો 29 જેટલી બી સભા અને લોકસભાની જે ચૂંટણીઓ આવવાની છે એની અંદર તમામ ચૂંટણીઓમાં મહિપતસિંહ લડવાના છે. અને એના માટે જે એક નેતાએ જે કામ કરવું જોઈએ એ સતત અવિરત દરરોજ કરી રહ્યો છે. અને લડવું એટલા માટે છે કે ખોટાઓ ચૂપચાપ બેસી રહેતા હો, એક પણ રૂપિયાનું કામ ના કરવા વાળો, પ્રજાની વચ્ચે ક્યારે ના જવા વાળાઓ, ખોટું થતું હોય ત્યાં આંધળા બનીને જોવા વાળા ચૂંટણી લડી રહ્યા હોય તો દુઃખ થાય કે આપણો વોટ આવી જગ્યાએ તો ના પડવું જોઈએ. એટલે આવા ઉમેદવાર મળે એના કરતા બેટર છે આપણે ઉમેદવાર બનીએ. પણ મહિપતસિંહ ચૂંટણી લડવાની વાત કરી અને પછી તમે એવું પણ કહ્યું કે કોઈ પક્ષ સાથે મેચ ના થયું, કોંગ્રેસ સાથે વાત પણ થઈ હતી, તો મહિપતસિંહની વિચારધારા કોઈના ગળે કેમ નથી ઉતરતી, કોઈ પક્ષના? સાચી વાત છે. બહુ અઘરો છું. મને ખુદને ખબર છે કે મહિપતસિંહને પચાવવા કે મહિપતસિંહને સહન કરવા કે મહિપતસિંહને કોઈની પાસે રાખવા એટલો સરળ વ્યક્તિત્વ નથી. કારણ કે જે પેટર્ન છે, જે કામ કરવાની પદ્ધતિ છે, કોઈના ખોટી વાતોમાં આવીને કે ખોટી દબાણથી કામ કરવાવાળો વ્યક્તિ નથી. એમને ખબર છે. આપણે પક્ષને કહ્યું હતું, બીજેપીને બી આપણે કહ્યું હતું, કોંગ્રેસને બી કહ્યું હતું કે મહિપતસિંહની વિચારધારા સાથે તમે જો મહિપતસિંહને સમાવવા માંગતા હોય તો મહિપતસિંહ તૈયાર છે. પણ તમે કહેશો કે આ નહીં કરવાનું, આ નહીં બોલવાનું, આવું નહીં કરવાનું, તો મહિપતસિંહ સેટ નહીં થાય. મહિપતસિંહને મહિપતસિંહની પેટર્નથી કામ કરવાની છૂટ આપતા હોય અને મહિપતસિંહને સ્વીકારવાની તૈયારી હોય તો મહિપતસિંહ તમારા માટે તૈયાર છે. હું કોઈ પાર્ટીનો વિરોધી નથી. મહિપતસિંહ કોઈ કોંગ્રેસનો વિરોધી નથી. મહિપતસિંહ કોઈ ભારતીય જનતા પાર્ટીનો વિરોધી નથી. હું ફક્ત એવા તમામ લોકોનો વિરોધી છું જે લોકોએ સત્તા પર છે અને જે લોકોએ સત્તા પર રહીને જે કામ કરવાના હોય એ કામ નથી કરતા. એ તમામ લોકોનો વિરોધી છું. મહિપતસિંહની કઈ વિચારધારા છે અત્યારે? વિચારધારાની દ્રષ્ટિએ મહિપતસિંહ ક્યાં છે? મહિપતસિંહ કામની રાજનીતિને બિલીવ કરે છે. સીન સપાટા, રિબિન છાપ, જ્યારે કોઈ પણ પ્રકારની પ્રજાને પડતી તકલીફો હોય એ જગ જાહેર હોય, એ બહુ મોટા વિવાદો હોય ત્યાં જઈને એના માટે બનતા પગલા લઈને કામગીરી કરવી. જ્યારે આપણે હોદ્દા પર હોઈએ, જ્યારે આપણે પાવર પર હોઈએ, પદ ઉપર હોઈએ. પણ એનાથી વિપરીત થઈને પ્રજાની તકલીફો, સમસ્યાઓને આંખ આડા કાન કરીને ખાલી પોતાની જ આગવી શૈલીથી ખાલી સીન સપાટાવાળી રાજનીતિ કરવી એ મહિપતસિંહની નથી. મહિપતસિંહની રાજનીતિ કામની છે. વચ્ચે જઈને પ્રજાને પડતી તકલીફો સાંભળીને એના માટે જરૂર પડે તો લડવાનું, એના માટે ગમે તેની સામે બોલવાનું થાય તો બોલવું, એ મહિપતસિંહની રાજનીતિ છે. એ યુવાની રાજનીતિ છે. અચ્છા, કોંગ્રેસ સાથે શું વાતચીત થઈ હતી ટિકિટ ડિક્લેર થઈ એની પહેલા? કોંગ્રેસને ચોક્કસ કહ્યું કે અમારા પક્ષની અંદર જોડાઈને કામ કરવા તૈયાર છે, પણ કન્ડિશન એટલી છે કે મહિપતસિંહની વિચારધારાથી કામ કરશે. મારા લક્ષ્ય, મારું ચૂંટણી લડવાનું એકમાત્ર લક્ષ્ય એ ગુજરાતને ખબર છે. હું ફક્ત શિક્ષણ અને સોશલ અંદર આ ગુજરાતની અંદર મહિપતસિંહની જે બી ઓળખ છે એ આ બે મુદ્દાને લઈને છે કે મહિપતસિંહ શોષણ સામે નિડરતાથી અવાજ ઉઠાવે. સૌથી પહેલો મારો એક જ જે અઘરો અને જેના માટે હું સતત લડત કરું છું એ છે રોજગારીનો. આજે પણ દુઃખ પડે છે ને જાહેરમાં બોલવું પડે છે. શરમ આવશે તમામ સાંસદોને 26 જે પોતાની જાતને કહે છે અમે સાંસદ છીએ. શરમ આવશે તમામ 182 ધારાસભ્યોને પોતાની જાતે ધારાસભ્ય કહે છે કે એમના વિસ્તારની અંદર ભરપૂર યુવાનોનું શોષણ થાય છે. એમના વિસ્તારની અંદર જેટલી કંપનીઓ લૂંટ રહી છે, યુવાનોના જોડે કામ કરાવી છે, પગાર પૂરતો નથી આપતી, બીજા બધા લાભ તો છોડી દો. આ બધું જ આ ધારાસભ્યોને અને સાંસદોને ખબર છે, છતાં પણ બનીને આંધળા બનીને પોતાની જાતને નેતા બનીને મોટી મોટી ખુરશીઓ પર બેસે છે. શરમ આવે છે. એટલા માટે આ ચૂંટણી લડવી છે. સૌથી વાત અઘરી વસ્તુ છે અત્યારના સમયની અંદર ભ્રષ્ટાચાર. તમે પણ તમારા કામ માટે, કામ કરાવવા માટે સરકારી કચેરીમાં પૈસા આપો. શા માટે આપો? વિસ્તારની અંદર કોઈ નેતા હોય, સાંસદ હોય, ધારાસભ્ય હોય અને વિસ્તારની અંદર એ અધિકારીઓ કટકી કરે, પૈસાની માંગણીઓ કરે ને તમે આંધળા બનીને સલાહો જોયા કરો. તમે નેતા કહેવાના લાયક નથી. તમે એક હટાવવા માટે આ લોકોને ચૂંટણી લડવી જરૂરી છે. અચ્છા,
તો તમે જેના માટે ચૂંટણી લડી રહ્યા છો કે તમારું એવું કહેવું છે કે લોકો અત્યારે જેવી રીતના જીવી રહ્યા છે એમાં બદલાવ આવવો જોઈએ, તમારી જે વિચારધારા છે એ પક્ષને અત્યારે તો કોઈ પણ પક્ષ તમારી વિચારધારા સાથે અત્યારે સહેમત નથી એવું કહી શકાય, કારણ કે તમને કોઈ પણ પક્ષમાં કોઈએ લીધા નથી અત્યારે અને તમને બિલકુલ ટિકિટ નથી આપી. તો આ વિચારધારા અને તમારા જે વિચાર છે એ લોકોને કેવી રીતના ગળે ઉતરશે? લોકોને એટલા માટે ગળે ઉતરશે કે હું કોઈ બીજી બિનજરૂરી વાર્તાઓની અંદર નથી પડતો. ખેડા લોકસભાની અંદર ચૂંટણી હોય, આણંદ લોકસભાની ચૂંટણી હોય, તો મુદ્દા જે ચર્ચા છે એ ફક્ત ખેડા અને આણંદ પૂરતા હોવા જોઈએ. પ્રશ્નો ફક્ત ખેડા અને આણંદના હોવા જોઈએ. બિનજરૂરી તમે કાશ્મીરના મુદ્દાને લઈને ચૂંટણી લડો, રામ મંદિરને લઈને ચૂંટણી લડો, હિન્દુ મુસ્લિમને લઈને ચૂંટણી લડો, નેતાઓના વાતને લઈને ચૂંટણી લડો, ફલાણા નેતાઓને જોઈને ચૂંટણીના વોટ માંગવાની વાત કરો છો. ખેડા આણંદના પ્રશ્નોથી તકલીફની વાત ક્યારે કરશો? ખેડા આણંદની અંદર જે તકલીફો છે એ બાબતની અંદર ચર્ચા કરવી જોઈએ. એ બાબતનો તમને એક પણ મુદ્દો કોઈ ટીવી ચેનલમાં નહીં દેખાય, કોઈ મીડિયામાં નહીં દેખાય, કોઈ નેતાના મોઢે નહીં દેખાય, કોઈ કાર્યકર્તાના મોઢે નહીં દેખાય. કારણ કે આ વસ્તુ એટલા માટે બોલું છું કે ખેડા અને આણંદના દરેક ગામડાઓની અંદર રૂબરૂ જઉં છું, રૂબરૂ મળું છું, એમના પ્રશ્નો સાંભળું છું. એ ચાહે રોડ રસ્તાની વાત હોય, ચાહે રેશન કાર્ડના ગફલાની વાત હોય. છેલ્લા તમે જોઈ રહ્યા છો 1.5 વર્ષથી ખેડા અને આણંદના તમામ સસ્તાનાની દુકાનોમાં રેડો કરી રહ્યો છું, ઉગાડા પાડી રહ્યો છું. આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલે છે. આ નેતાઓમાં તેવડે નથી બોલવાની, આંધળાઓ બની ગયા છે, કેમ કે નથી બોલતા બીકોઝ ઓફ આ લોકો હપ્તા ખાઈને બેઠા છે. હું ખુલ્લેઆમ બોલું છું કે મોટા નેતાઓ હપ્તા ખાય છે અને એટલા હપ્તા ખાવાના લીધે જ આ જે સસ્તા અનાજની દુકાનવાળા છે એમની હિંમત વધી ગઈ છે. ખુલ્લેઆમ બોલે છે અમારું કશું થવાનું નથી. કોઈ નાગરિક કદાચ કોઈ બાબતનો વિરોધ કરે કે અમે નેતાઓને હપ્તા આપીએ છીએ, અમે અધિકારીઓને હપ્તા આપીએ છીએ, અમારું કશું થવાનું નથી. આ હિંમત એ લોકોનામાં ક્યાંથી છે? બીકોઝ ઓફ આ હપ્તા ખાવાવાળા લોકો, ચોર લોકો સત્તાની અંદર બેઠા છે. એટલે આ લોકોને ઉઘાડા પાડવા જરૂરી છે. કદાચ સમય લાગશે, મહીપતસિંહ કદાચ તરત સફળ ના થાય. મહીપતસિંહને 5 વર્ષ લાગે, 10 વર્ષ લાગે, 15 વર્ષ લાગે, 20 વર્ષ લાગે. એના માટે મહીપતસિંહ માનસિક રીતે તૈયાર છે. કદાચ આજથી 5 વર્ષ પહેલા જયારે મહીપતસિંહ આ વાત કરતા હતા, 500 લોકો સાંભળતા હતા. 2022 ની અંદર 50,000 લોકો સાંભળતા થયા. 2024 ની અંદર કદાચ એવું પણ બને કે 5 લાખ લોકો સાંભળતા થાય. અને સમય લાગશે. મહીપતસિંહ કદાચ સફળ નહીં પણ થાય એનું પણ દુઃખ નથી, પણ મહીપતસિંહની વિચારધારા વાળો નેક્સ્ટ જનરેશનની અંદર કોઈ માણસ આવશે અને ગુજરાત અમે જોવા માંગીએ છીએ, જે રાજનીતિ અમે જોવા માંગીએ છીએ, એના માટે પાયાના પથ્થર બનીને અંદર પાયાની અંદર ખપાઈ જવા માટે અમે તૈયાર છીએ. મહીપતસિંહને હારી જવાનો કે પછી ડિપોઝિટ જપ્ત થઈ જવાનો ડર નથી ને? કોઈ ડર નથી. શા માટે? 25,000 રૂપિયા ડિપોઝિટ છે ને 25,000 રૂપિયા જે ડિપોઝિટ છે એ હું 25,000 યુવા મિત્રો પાસે એક એક રૂપિયો લઈને હું ચૂંટણી લડવાનો છું. માની લો 2 લોકસભા લડીશ, એના માટે 50,000 રૂપિયા ડિપોઝિટની જરૂર પડશે. 50,000 મિત્રો પાસે એક એક રૂપિયો લઈને એમના પૈસાથી ચૂંટણી લડવાનો છું અને એમને કહેવાનું છે કે તમારો આ એક રૂપિયો તમે કયા ઉમેદવારને કોના કયા વિચારધારાથી આપી રહ્યા છો એ બી તમારે લખવાનું છે. અને એ વસ્તુ લડવાની મજા પણ જુદી છે કે કદાચ ભારતની અંદર એવો કોઈ ઉમેદવાર હશે જે 50,000 લોકો પાસે એક એક રૂપિયો લઈને ડિપોઝિટ જમા કરાવશે. અને શા માટે ડરવાનું? હારજીત. અને હારજીતની વાત કરી લઈએ તો 2014 ની વાત કરી લઈએ. કોંગ્રેસે 26 ગુમાવી હતી, તો બી 19 લડ્યા. 19 માં 26 ગુમાવી, ફરી પાછા હિંમત કરીને 24 માં લડી રહ્યા છે. તો જીતવાનો તો કોઈ એક જ છે, પણ એનો મતલબ એ નથી કે લડત પહેલા હિંમત હારી જવી. પરિણામ જે બી આવે પણ ખોટા સામે લડવું, હિંમતથી લડવું એ મર્દની નિશાની છે. હથિયાર ફેંકી દેવા. અચ્છા, મહીપતસિંહ, છેલ્લો સવાલ છે, રણનીતિ શું છે? કયા મુદ્દા ઉપર આ વખતે ચૂંટણી લડવાના છો? મહીપતસિંહનો આજે જ મેં જાહેરાત કરી છે કે 3 મુખ્ય મુદ્દા છે કે ખેડા આણંદની અંદર જેટલી પણ પ્રાઇવેટ કંપનીઓ છે મિનિમમ વેતન અપાવવું. નહીં આપો, દંડો લઈને નીકળવાની પણ પદ્ધતિ હવે વિચારી છે, કારણ કે હવે ભગતસિંહ બનવું પડશે, કારણ કે આ ચોરોને સહેજ પણ દંડ નથી. મુખ્ય મુદ્દો મારો એ છે. એની સાથે ગરીબોના હકનું જે વાત છે, જે મળવું જોઈએ એ ત્યાં પણ કોઈ પણ પ્રકારની કટકી થવી ના જોઈએ. અને એની સાથે શિક્ષણ, ખેડા આણંદની અંદર જેટલા પણ જે સ્કૂલોની કથોટી પરિસ્થિતિ છે, જે તૂટેલી ફૂટેલી સ્કૂલો છે અને ફીસ લઈને જે બિચારા બાળકો નથી ભણ્યા, આ મારા મુખ્ય 3 મુદ્દાઓ છે. રોડ રસ્તા ગટરો તો બધા બનાવે જ છે, એ કોઈ જસ લેવા જેવી વસ્તુ નથી, એ બાય ડિફોલ્ટ થવાના છે. પણ આ બેઝિક મુદ્દા પર જ્યારે ચૂંટણી લડવામાં આવશે, હાર જીત એ છોડી દો, એ ભગવાન ઉપર છોડીએ છીએ, આપણી મહેનત પર છે અને લોકોની વિચારધારા પર છે. મહીપતસિંહ જે વિચારે છે જરૂર નથી કે દરેક વ્યક્તિ વિચારે, પણ ચોક્કસ સમય લાગશે પણ બદલાવ આવશે.
ઓકે, થેન્ક યુ મહિપતભાઈ. તમારા વિચારો ખાલી જાણવા હતા, કારણ કે કાલે તમે જ્યારે વિડીયો મૂક્યો કે હું તો લડવાનો જ છું, એના પછી બધાના મનમાં સવાલ હતો કે મહિપતસિંહ આના પહેલા પણ લડ્યા છે, અને મહિપતસિંહ અમારા ઇન્ટરવ્યુમાં એવું કીધું પણ છે કે 2035 સુધી તો હું લડવાનો જ છું, જેટલી પણ ચૂંટણીઓ આવશે. એટલે આ ચૂંટણીમાં મહિપતસિંહ શું નવું લઈને આવે છે, અને આ સવાલ હતો સૌથી વધારે લોકોનો કે મહિપતસિંહ કેમ આ વખતે લડવા માંગે છે અને કયા મુદ્દા ઉપર લડવા માંગે છે. થેન્ક યુ, ધન્યવાદ મહિપતસિંહ, અમારી સાથે જોડાયા એના બદલ.